વિરોધનો અવાજ। અંત નથી આરંભ છે। ધોરાજી પંથકના ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા જે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે વધુ ધોરાજી પંથકના ખેડૂતો મેદાનમાં આવ્યા અને આજરોજ આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવ્યું। ધોરાજી આજુબાજુના વિસ્તારના પંથકના ખેડૂતોએ હજારો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કર્યું છે, પણ ત્યારે નિકાસ બંધ હોય તેથી ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। ત્યારે આજરોજ ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું અને ખેડૂતોએ અનોખી રામધૂન બોલાવી હતી અને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। મારું નામ જીતેશ ઓગાસિયા, ગામ ધોરાજી, એક ખેડૂત અગ્રણી તરીકે આ કલેક્ટરશ્રી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે મારા તમામ ખેડૂતોને સાથે રાખીને, અને આજે કલેક્ટર કચેરી પર રામધૂન બોલાવી છે। બીજા નંબરમાં કે 2 વર્ષથી અમારા માવઠાનો માર, વિપર્યય વાવાઝોડું, 12 માસ આજ ખેડૂતોને માર પડ્યો છે। હજી આજની તારીખમાં કોઈ પણ અધિકારી સર્વે કરવા આવ્યો નથી, માત્ર ને માત્ર કાગળ ઉપર જ વાત કરી છે, આ બેઠક કરે છે, આ આયોજનો કરે છે, ખેડૂતોને રેવડી અને લોલીપોપ જ દીધી છે। મારી માંગ એ છે કે હું ગાંધીજીના માર્ગે હાલવા મારી પૂરી તૈયારી છે, અને 10 દિવસને મારા જો 10 દિવસમાં રિઝલ્ટ નહીં આપે તો ગાંધીજીના માર્ગે મારી હાલવાની તૈયારી છે। પીએમ અને કિસાનને પણ મારી ભલામણ છે, કૃષિ મંત્રીને પણ મારી ભલામણ છે। આજે કાર્યક્રમ કે આજે ડુંગળીની નિકાસ ખોલવામાં આવે, આજે આવેદનપત્ર આપ્યું, રામધૂન બોલાવી અને ડુંગળીના તો ખોટા નીકળી ગયા, પણ મારા ખેડૂતોના પણ ખોટા નીકળી ગયા છે આજની તારીખમાં। ગામ પાટણવાવ જીતુભાઈ લકાળ, ખેડૂત અગ્રણી। આજ રોજ કલેક્ટર સાહેબની કચેરીએ અમે ડુંગળીની નિકાસબંધીની છૂટી મળે તે માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જો આ 10 દિવસમાં નિર્ણય નહીં આવે નિકાસ છૂટીનો તો દરેક ખેડૂત આગેવાન આ કલેક્ટર કચેરીની સામે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરશે અને ગાંધીજી માર્ગે આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે। આજે કલેક્ટર સાહેબની કચેરી સામે રામધૂન બોલાવી અને અમે અમારો વિરોધ વ્યક્ત કર્યો છે। ધોરાજી પંથકના ખેડૂતોમાં જ્યારથી કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારથી ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા થઈ છે। ત્યારે ડુંગળી હાલ ખેતરમાં પડી છે, પણ ભાવ ન મળતા ડુંગળી પાકી ગઈ છે, પણ ભાવ ન મળતા ડુંગળી લણી શકતા નથી। ત્યારે તમામ ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે અને એક જ માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ડુંગળી પરની નિકાસ બંધી પાછળ ખેંચવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। સેમ જ્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર ખેડૂતોને પાક વીમો નહોતો મળતો ત્યારે સાંસદોએ રજૂઆત કરી હતી। શું કામ? કારણ કે નક્કી કરવા વાળી સરકાર છે। હવે સાંસદ પોતે એ જ સરકારનો ભાગ છે, કેન્દ્ર સરકારનો ભાગ છે સાંસદ। હવે સાંસદે રજૂઆત કરવી જોઈએ કે સાંસદે આદેશ કરવો જોઈએ? અને જો સરકાર એમની રજૂઆત ન સાંભળતી હોય અને જો એમના ખરેખર ખેડૂતોનું હિત એ સાંસદોના દિલમાં હોય તો એમણે રાજીનામા આપી દેવા જોઈએ। એક પણ સાંસદે રાજીનામું આપ્યું છે? જો રાજીનામું આપે તો અમે માનીએ કે ખેડૂતોનું એની અંદર ક્યાંક ને ક્યાંક દિલમાં હિત છે, પણ રાજીનામું નથી આપતા એટલે માત્ર અને માત્ર આ એક નાટક છે। ખેડૂતોને ભરમાવવાનું, બહુ સારી રીતે ભરમાવવાનું આ સાંસદો દ્વારા ષડયંત્ર છે। કૃષિ મંત્રી પણ ખેડૂત પુત્ર છે, શું કે કૃષિ મંત્રી શ્રી ખેડૂત પુત્ર છે એમાં હું ના કહી શકું, પણ જોવા જેવી વાત એ છે કે જ્યારથી ભાજપમાં ગયા છે અને કૃષિ મંત્રી થયા છે ત્યાર પછી બિપોરજોય વાવાઝોડાની સહાય આજે મળી છે ખરી? ગયા વર્ષે ડુંગળી બટેકાની અંદર જ 1 રૂપિયા અને 2 રૂપિયા જે સહાય આપવાની જાહેરાત કરી દીધી, શું મળી છે ખરી? મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા 4 વર્ષથી કાગળ ઉપર છે, શું લાભ ખેડૂત પુત્ર કૃષિ મંત્રી શ્રી અપાવી શક્યા છે ખરા? અત્યારે ડુંગળીના ભાવની અંદર જો ખરેખર કૃષિ મંત્રી હોય તો હું એમ કે હું ફરીથી મીડિયાના માધ્યમથી કહું છું, જો કૃષિ મંત્રીને ખેડૂતોનું હિત હોય તો એમણે રાજીનામું આપી અને માંગ કરવી જોઈએ કે હું ખેડૂતો માટે રાજીનામું આપવા માટે પણ તૈયાર છું, ત્યારે અમે માનશું કે ખેડૂત પુત્ર છે। અને આગામી દિવસોમાં તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।